વડોદરાના સરથાણા વિસ્તારમાં બેફામ ચાલતા કાર ચાલકે રસ્તે ચાલક 5 લોકોને અડફેટે લેતા એક મહિલાનું મોત નીપજ્યું, જેને લઈ પોલીસે કાર ચાલક સહિત 2 લોકોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી। કાર ચાલક નબીરાએ કારમાં જ દારૂ ઢીંચી નશો કરી અને મિત્રને મૂકવા જતો હોવાનું અને બ્રેકની જગ્યાએ એક્સિલેટર દબાવવાનું પોલીસે સમક્ષ કબૂલ કર્યું, અને જે બાદ પોલીસ દ્વારા આરોપીઓને ઝડપી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। આ અકસ્માતમાં એક વૃદ્ધ વ્યક્તિનું મરણ ગયેલ હોય અને બાકીના 2 વ્યક્તિઓને ઈજાઓ પહોંચાડેલ હોય અને બાઇક સાથે તથા રિક્ષા સાથે પણ ટક્કર કરેલ હોય, જે અંગે પોલીસને કોલ મળતા તુરંત જ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગયેલ અને જે ચાલક હતા તેને પકડી લાવી તેના વિરુદ્ધ સૌપ્રથમ MV એક્ટ 185 મુજબની કાર્યવાહી કરવામાં આવેલ છે અને ત્યારબાદ મરણ જનારના સગા સંબંધીની ફરિયાદ લઈ આરોપી વિરુદ્ધ IPC કલમ 304, 279, 338 મુજબનો ગુનો રજીસ્ટર કરી આગળની તપાસ PSI MG લિંબોલાઓ કરી રહેલ છે।